દ્વારકાના કલ્યાણપુરના રાવલ ગામે મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી। રાવલ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો રાવલ ગામે ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગો પર અને બજારોમાં નદીની જેમ પાણી ફરી વળ્યા છે। રાવલ શહેરના આઝાદ ચોક, રામાપીર ચોક અને શાક માર્કેટ તથા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા છે। વરસાદી વાતાવરણથી રાવલ ગામે ઠંડક પ્રસરી છે। અને લાલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, દ્વારકામાં જે પ્રમાણે રાવલ ગામમાં વરસાદ વરસ્યો છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ? હાલમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે અત્યાર સુધી? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરું તો હાલમાં જે વરસાદની સિઝન હોય ને ક્યાંક ને ક્યાંક જે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જે કલ્યાણપુર તાલુકો છે ને ત્યાં રાવલ ગામ છે। ત્યાં રાવલ ગામે આજે વહેલી સવારથી જ સારો એવો ખાસો વરસાદ પડ્યો હતો ને વરસાદને લઈને જે નદીમાં વહેણ જતા હોય એવી રીતના જે રાવલના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ને હાલમાં વાત કરીએ તો જ્યાં ખેડૂતો છે તો ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ હોય છે, કેમ કે તેમને ખેતી લાયક જે વરસાદ પડી રહ્યો છે ને હાલમાં જે બજારોમાં પાણી ભરાઈ ગયા હતા તો ક્યાંક ને ક્યાંક લોકોનું જનજીવન પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં હોય। આવવા જવા માટે કોઈ ચીજ વસ્તુ લેવી હોય તો હાલમાં મુશ્કેલી ઊભી થઈ રહી હતી। ને ખાસ કરીને વાત કરીએ તો અંદાજિત જે 6 થી 8 ઇંચ હાલમાં જે મોસમનો વરસાદ પડી રહ્યો છે ને હજુ પણ વરસાદ આવે તેવી સંભાવનાઓ પણ થઈ રહી છે। જી પ્રીતિ, આભાર અનિલ તમામ વિગતો માટે।